આ કાંઈ ખરીપ્યો રાખ્યો પડે જાય ક્યાં ભાઈ ટેકોને જ ભરાયો ને તારું જા કરજીતમાં રામ કે તારો ઉઠે ને રટણ કરી તારું કેવી ફીટ કરી દીધી વાત કોઈને ન જાવ પૂછો હાલો છોડો ખૂટે જાય બેલા રાખવા પડે આડા ને ઈણો જે પાવડો ધૂળનો ભરે ભરે ને ઉપાડે ને ઉપડે નો ઘડીક માંથી ભરાઈ કરે તે ઈ તો ધૂળ ઉડે તો કાયમ ભરાય રે ફરિયા વારિયા ઉડે છે ધૂળ કાયમ વાર કાંઈ ફરિયા મારતા તા તારા કિસ્સામાં પાસ હતો હા ભરો આ કિસ્સામાં પાસ હતો તો મને મારા માર્કેટમાં નહીં પડે ને એની જરાકતા હેડ બોલવી જોઈએ ને એ કે નથી બોલતી એ ટોપડી મારી ભીહ નો ભાંગે ઈ ધ્યાન નહીં જો ખેતી કે બસ એમ શિયાર ભેરાથી દો બકરાને બે જ આસરે અહીં તો જણી શિયારી પકડે ને ભેગા થઈ દો સીતારામ બધાયની ગુડ મોર્નિંગ વાગી ગયા હટાણે કેટલા હું છે ને જરાક જોયેલા ખબર ને 8 ખાલી 10 મિનિટની જ વાર હે ને 2-3 દીથિયાનો હે ને મારે ઉઠવાનું શેડ્યુલ વિખાઈ ગયું તાવ આવ્યો હતો ને એટલે કાલે 6:45 વાગે ઉઠી હતી આજ તો 6:10ની વાર ઉઠી ત્યારે ઉઠાઈ ગઈ હતી વાંધો ન આવ્યો બહુ મોડું નહોતું થયું પણ હજી ધીરે ધીરે સારું થતું રહે ને પાછું મેળી આવતું રહે ટાઈમે ઉઠવાનું પણ એટલું બધું કંઈ ખાસ કામ ન હોય તો વાંધો ન આવે ટાણે કામ થઈ જાય ભીંડો લીધે વાહિંદા કરી લીધા બધાયની હાથની નીણો નાખી દીધી આજની ને બાપાની કાલે તાવ જેવું હતું દવા લઈ આવ્યા તો એ છે ને આગળ ઘડીક પહેલાં જીથા 7:30-8 વાગે ઈસા પાણી પીને ગા હનુમાન બાપે માં આગળ ઉઠ્યા બ્રશ પાણી કરે ને રામને આગળ ઉઠાડ્યો મોટર ચાલુ કરવાની છે 5:30 વાગે ફૂલ લાઇટ આવે તો બાપાને શરદી જેવું છે હાલતી નહોતી કરી તે રામને આગળ ઉઠાડ્યો કે મોટર ચાલુ કરો ને અમારે જો ઘૂઘું બેઠા હોય આસ્તા હે ને આ ઓલો અમારે ભોલો તોડાયો હતો ભી હાટું છે ને કાયમ સવારે નાખવા હાટું મકાઈ છે ને જો હે ને ઢારિયા પાસે નાખા તો આજ ભી દોવા ગઈ ને તો જોવા તો મકાઈ ને મેરે બધાય ઢોરની જોયું તો બધાય હમ ખીલે બાંધ્યા હતા પછી ઓથમાં જોવા ગઈ તો ના વાસળી બેઠી હતી આ એક હાંભો હતો ને આ દેખાણો આ ઈણા આડું આવે છે તે હે ને આ નો દેખાણો તે તોડાવ્યો તો આ પછી હું તો જોવે ને ભાગી આવી ઘડેક વિચાર કર્યો હું કે ઢોરે કી તોડાયું ને મકાઈ કી નહીં ગઈ પછી ઘોયરું કરી નાખ્યું મેં તો ભીંહ દોહે લીધી વાહિંદા કરી નાખ્યા આજે વાહિંદા કરતી હતી ને તો આ ભાઈ કાં હતાણો એ ખબર ને જોવા પછી હે ને આ ઘઉંના ક્યારામાં સાનો મને ઊભો તો ટપરો થઈને હું કહે હા તો આજ તોડાવ્યો તો પણ આણા આડો આવે છે ને એટલે મેં કંઈ બહુ ધ્યાન ન દીધું આ દેખાણું ને વાસળી દેખાણી આ એક દેખાણું દે હું કહે હાલો બે બસ ધૂતા હે કોઈ તોડાવ્યું તને હું કહે મકાઈ ઝીણી ખાધી હોય એની તતા આ ભાઈ સાહેબ દેખાણો હું કહે હા આ તોડાવ્યો ખીલો આખો ઉપડાવે ને પછી એની ડાયરેક્ટ પછી પવન આવતો ભાઈ હું કહે ઘડી ખાટું કહું ખીલા બદલાવવા ઘણી એટલે પછી એણે આની આ બાંધી દીધું પછી આણી આતા એકલો રહી ને પછી ગોપીની કાઢી બરોબર પછી મસ્ત બધાને નાસ્તો પાણી આપી દીધા બરધુનું અગીઠે ને એને બેયને નાખીને તે બિસાડ્યું ખાઈને તું તા ધ્રાણો હાસ તું તા હાથ કરજો હવે માંડવી નથી ખાતો બથેક મકાઈ પડી હતી ને તો ઢોલ થેગો જોઈ ને કઈ વાંધો ને ખાધી મજા કરી પણ તું હતાણો તો કાંઈ ઈ કે દીજે તું હતાણો તો કાંઈ ઈ કે દીજે મકાઈ ખાઈને કારક તોડાવ્યો હોય એ તો કંઈ ખબર ને તો ઉઠી તાર મકાઈનું તે 6:30 વાગે એવી ખાઈ ની તા પાછો કાં બેઠો એ ખબર ને પછી મોડો દેખાણો ને બગલાભાઈને સડવું ગમાણી પરિયાણ કરે ને ચીકોડી છે ને ગીત ઉપાડ્યા મારા ટાણું થેગું હે ને પીવરાવવાનું ચીકુ હાલ લેતી આવ હું તારા હાટો દૂધ સત્યું સોજી પડી કાઢે એક ફાડે રણીક તો લેતી આવ ચીકુ પાહે આવી પછી ન રણ કે નગર રાયડું નાખે હાલો ચીકુડીનું દૂધ આવી ગયું રે હાલે આમાં હે ને થોડીક સાહ નાખાવું ન પાણી હે ને નહીં કરું દૂધ ઝરતું નથી બિસાડી નહીં ઝાડા થઈ જાય
હાલ સાચી નથી ખાવું ખાવું મેં કરો સા નથી પીવો અમારે તો હારી હાલો સવારમાં મસ્ત તાકાત વાર્યો સા પીવા તાકાત વાળો સા પીએ તો જ કે કામ એટલે કઈ ન હમ હા મો ધોવેલી તો રોવાળા ઢાનું ધ્યાન જાય પડતા આખો દી પીતા હોય ને પછી હવારના પરમાં સામાં ધ્યાન ન જાય તો બહુ કહેવાય ને પછી ઓર્ડર મેં તો મુજ ન આવે નથી આપણે કાં કહું તો ઉઠે ને સા ને ભગવાને દીધો સાતા ભગવાને કાંઈ ભગવાન કામ આપણે ભગવાન ઉપરથી મોકલાવે ને અસુતી છે સાન ભૂકી છે પેલા રામની મોરસ આવી હતી એ સાદી ભૂકી નાખે સાની ભૂકી ન જા સાસે અસુતી નો સા કરી દીધો ભગવાને હા પછી ઔષધિનો કર્યો હતો ને સાની ભૂકીનો નતો કર્યો ત્યાં સાન ભૂકી થોડી છે તો કાં આ તો અસુતી છે છેતી ઔષધિ હા હાથ કફડો નાખીને ઔષધિ એ તો બસ સાસુ છે ને રામની તો એમ બે ટપકા ઉતરતા મોરસા ઉતરે ગઈ રામ નહીં લખવું પેલા લખમણની ને આપણી તો રકેલી નકેલી હતી તોય મૂર્છા ને તો ઉતરતી તોય મોરસા નથી ઉતરતી. આપણે પીએ તો આવે છે બહુ પીએ હા આવે જાય પછી ભૂકી અને વાસા આવી ગઈ કે એમ મારું તો કે તારું જાગ કરજીતમાં રામ કે તારો ઉઠે ને રટણ કરી તારું કેવી ફીટ કરી દીધી વાત હે હા લે તો એ તો શાસ્ત્ર નહીં છે. કામ શાસ્ત્રમાં હા હોય ને પૂછે તાર બાપાને લે કોઈની નથી જામ પૂછો તાર કાંઈ ન હોય બાપા ભાઈ ડોહી પુરાણ હોય બધું કરીને ડોહી પૂરો હાલો છોડો ભાઈ ને પવન હે ને અટાણે હે સરસ મજાનો ને જો ઓલો મારા ભાઈ સા બોગાર વારવા માંડ્યો જોયું અટાણામાં એટલી મકાઈ તો કોઈ નહીં નાખી ભેરી કોઈ દી ને હાટે કાલે મુહૂર્ત કર્યું હશે બધાને નાખવાનું હા તો ઈ કે તમે એટલી મણી નાખો એ હાલો ઉભા છે ખાઈ ગગતનું ખીલો પાછો તા ખરી હો પાછો તો ખાઈ નહીં કાં ગોદી મારા તો ધ્યાનમાં જ ન આવ્યો મેં ભીહ દોવા લીધી વાહિદા કાં જણી પછી તો આ ઘઉંના કિયારામાં ઊભો તો તે મને થાય કે ખાઈને ઢારિયામાં બેસે ગયો હે પાછો ઈ જોઈ ને પાછો હવારી નીકળ્યો એ તોડાયો તો કારો ન હે એ નથી તો બસ ઈ જઈએ ખાઈને પાછો એની જગ્યાએ ગયો ગયો તો બાપાની એ હે કે આ તો ઈની ઉભો રહ્યો મોકરો ખીલો ઉપાડ લીધો તો યાર અરે મેં પણ બાંધ્યો બાપાને તો કાં ખબર પછી આ તો બધાય બાંધ્યા હતા પછી વાં જોવા ગઈ તા ધોરો એક ઊભો તો ને વાસળી દેખાણી પણ ઓલાનું મણી કઈ મગજમાં નથી કે ઢારિયામાં છે કે લગભગ ઉતો ઈ પણ પછી ઈ મગ જોવા ગઈ હતી તો થોડી કે નક્કી ન થયું કે કોઈ ઈ મણી નક્કી નથી એટલે ઈ મણી થાય કે ઈ હું તો 100% પણ ઈ મકાઈ ખાય ને ઈ વેલો તોડાવ્યો હે પાછો વયો ગયો એ બિચારા આગે નથી કેટલા મહિના પછી ઘોઘોડા હે ને હેઠા ઉતરા નકર માંડવીના બીજ હડતા ને ત્યાં સુધી તો આવતા જ નહીં રામ રામ સીતારામ બધાને હાલો તો એ મોટર ચાલુ કરી દીધી આપણી 60 વારે દીધી પાછી ચોથે દીધી ને આ મોટર તો વહેલી ચાલુ કરે તો ઓલા શેડા ભરાઈ ઓલા ફ્યુઝમાં આવતા હતા એ વરે એક ફેરે નાખ્યા તો પાછા ભરેગા એટલે ફ્યુઝ છે ને મેં તો નબળું પડી ગયું હતું પછી મોકે આપણી માલદેવભાઈ ફ્યુઝ હતું ને તો એ નહીં સડાવી દીધું નવું હાઈ ક્લાસ તો એ વાંધો નહીં આવે નકર કામ છે કે ફ્યુઝ નબળું પડી ગયું ને એટલે ઘણી મોટરના શેડા બહાર નાખે એટલે મોટરના અંદરના શેડા નહીં પછી એટલે પાવરમાં શેડો દઈએ ને ફ્યુઝમાં એ શેડા બહાર નાખે તો જો આથી વાંથી ચાલુ થાય તો અહીં પીતું આવે છે તો આ પૂગે જાય ને હા પછી ધરેડો જો સોથેથી વાર્યું ને એટલે પાણી લેહી જરાક ને સારું નકર લીલામાં કાં પાછું જવા દેવું એટલે પછી કાલે આરખ કરી જતો નકર કાલે તો સવારે 10-11 વાગે તો પીએગું હતું 60 ઓરમનું એ 60 વાર દીધી હોત ને તો કંઈ ગાજર ને આ પહેલે પાણી જ આપણા ઘઉં લગભગ દેખાય છે જરિયા આ ઘઉં છે આ ઘઉં છે જે આ લાઈનથી દેખાય ને પહેલે પાણી બીજું પાણી જશે ને હાઈ ક્લાસ નીકળે જાય
એ પાણી લે ઈ સારું રામ હા અને લેય જ એ વાલ લગાડી ને એ પણ જરાક ફેર પડે ને સોથે દી વાળી ઈ વાર લગાડી એટલે આ માપ છે હા પાણી લે પછી પાછું 1 મહિનો પછી દી કાઢવા ને હા હા કે સારું થઈ ગયું આ ઘણું સારું 60%. 9 વાગે ગા મોટર કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ ને મારે જાવું મકાઈ વાટવા ભી હાટું ઓલો ધોરીડો સવારે ખાઈ ગયો હતો ને તેણે માંડવીઓ નાખ્યું હતું પણ એવા નથી ને અટણમાં માંડવી નથી ન ખાઈ સાગી હાઈજી છે ને નાખે મૂકા તો રાતે ભૂખી ગઈ ને ખાઈ જાય આખો દી માંડવી ખાતી જ નથી પછી રાતે છે ને ઠાવકું એક લોહી ભરે ને નાખે દે ને એ રાતમાં ખાઈ જાય ભૂખીની હોય નથી અટાણમાં મકાઈ ના એવા હતી અટાણ મકાઈને વાટ જોવા ઊભી બાકી મસ્ત પાણી ધોળ્યું જાય બીજું પાણી હે ને હળે રાટ્યું થાય હા કઈ કાપી 2-3 માં જવા દેવાય ને કે તો વધારે લઈ બે ત્રણ માં કામ જવા દે લાંબા ક્યારા જો ને લાંબા ટૂંકા ક્યારા હોય તો તમને પાણી કરતા કેવું લાગે છે સારું લાગે કઈ વાંધો નહીં ને હા તો હોય તો કેને કેવા જાવ પાણીમાં તો કાં હોય કોઈ હેલામાં હેલી હોય તો પાણી તોય પાણીથી ખેતરું ફેર હોય એમાં પાણી કરતા હોય તો જોઈએ જ નહીં. અરે એમાં એ તો નકરા ગારાના ભીંડા સુડાડે હરી હરી ભરાઈ જાય એ બિસાડા એક નાકો હાથું હોય તો કેટલા તગારા હા. થોડી ધૂળ જોઈએ ગોટલી ખૂટે જાય બેલા રાખવા પડે આડા ને ઈનો જે પાવડો ધૂળનો ભરે ને ઉપાડે ને એ ઉપડે ન ઘડીકમાંથી ગારાના લૂંદા આ તો કઈ ધોવાય જ નહીં આ તો રેતી જ હોય ને આ તો રાબી જેવું થાય જેટલું ધૂળ નાખે એટલે બેસતી જ જાય હા પણ ના હાટે એટલા પાણી કાઢવાના ન હોય ને સણામાં એક પાણી કાઢવાના હોય આપણી આ 7-8 પાણી થઈ જાય. તો અટાણે છે ને વાગેગા 11:30 ને મારે બનાવવાના છે અખવા રીંગણાના ભવેજિયા રીંગણા જોઈ મેં જોયા નતા કાલે છે ને રીંગણા લઈ આવ્યો તો મળે તો મોટા મોટા હે પણ ફ્રીજ કર્યું તો ભવેજિયાના રીંગણા નીકળ્યા રજા હે ને મસ્ત સુધારી નાખા દાંડલા હોતા કે બનાવવાના હે ને આપણા ઘરના ધાણા ને લસણની ચટણી બનાવી નાખી એ બધા રેગ્યુલર મસાલા નાખે ને ભરેલી હવે છે હાલો તો જો આ હે ને આપણા મસ્ત હવેજીયા ભરાઈ ગયા 4:15 વાગ્યા અટાણે બપોરે ઘડીક વાર મોટર બંધ કરીને પાછી ચાલુ કરી હતી 5 ક્યારા રહ્યા હતા ખાલી તો એ કમ્પ્લીટ થઈ ગયું જે પહેલે દી ચાલુ કર્યું હતું ને જેટલું પીધું હતું ને એટલું અટાણે પીવડાવ્યું હતું એ બીજા દીનું કાલે ને અટાણે મકાઈવાળા 2-3 ક્યારા છે ને એમાં અટાણે વાગ્યું છેલ્લામાં જાય છે ને અહીંયા ઘઉં મૂક્યો હતા તો અટાણે ઉપાડતા લાગે નાથી દોરવાની એ હું કા ભાવી લે અલા લીમડા પાંદડા છે હું કા ઉડે હા બીજું કંઈ નહીં લીમડા પાંદડા છે લીમડા પાંદડા હોય તો ફેરે ફેરે એટલા નીકળે રૂપારા બગડે નહીં થતો હે હા હો રૂપારા હે ખરસ વિના દેહી બધું રૂપારું લીમડો નકતા પાવડો ફેરવે ને કઈ કામ એમાં ફેર પડ્યો કઈ
પણ એની હું તો એવું ધોરું કરવું તે કામ એવું ધોરું થાય પે મેલ કાયમ હું ધોવે ને મૂકા હું કરતા ખરી પાછું હવાજી તે ડોહોરામ ચીકણું ચીકણું ગાડી હા બહુ દેખાવા હા હા બોઈ જોઈ ઠીક લ્યો હા બસ ઈ હા નેવરા બેઠા કઈક ધંધો હા જો આણી ધંધો આ નેવરાનો જોઉં ને ભરાય કરે ને. તે ઈ તો ધૂળ ઉડે તો કાયમ ભરાય રે આ ફરિયા વારિયાથી ઉડે છે ધૂળ આ તો કાંઈ નો વાર કાંઈ ફરી. એક મોટરસાઇકલ મુકાય કાક શોરૂમમાં જોતી હોય ત્યારે લેતો આવી જાય મૂકવી હોય ને તો આ મુકાય. જો ના મુકાય આ તો કાંઈ એમની માટી આ તો ના. કાયમીની માટી ઉધું ધૂળે ધૂળવાની છે જો ઢોરની છોડીએ હા. ફર્યું વારીએ ફરિયું વારીએ પછી બરતું ને બાંધ્યાથી ઉડાય ઉડાય થાય. ત્યાં સીધું ના થાય જો ઓલી જગ્યા રૂપારી છે કેરમાં ખેવે હા. ને ના મૂકે દેવા મારા બાપો કીના નીકળેગા. આ કોરા કા વૈસી કાકા થયા. ના ના રાસી ને બોલે તો જો કાલે હે ને આપણી હાઠિયું હરગાવ્યું ને તો ઓલી કેરીમાં હે ને ઝાડ પૂગે ગઈ તાર ખબર નતા પડતા નહીં પૂગે પણ મૂકે એવડો ભડકા કીધી તો ઓલી થઈ ગઈ રૂપાર દેખાવ આવતો બંધ થઈ માની જાઉં દીવા પૂરવા હા આસ્તા દીવા પૂરતી એવા ગુરુવાર છે ને રાજો ને જેજો મામા દેવ આવોડાય કેટલા દેવ છે હનુમાન બાપુ હનુમાન હનુમાન બાપુ હનુમાન બાપાને તો ગમે એ નામથી બોલાવે હવે હનુમાન બાપો ને હનુમાન બાપો હનુમાન હનુમાન તો હાલો આ ઘઉં છે ને એ હું ભરેલા બાસકામાં કાલે ગમને દી દરવાના થાય હજુ તો છે લોટ જૂનવાણી ઉખેર્યું હા ભરો હીરીમાં કહે કે વર્ધન તું ફેંકે લે. આઈ આઈ ગોળ દે. આઈ મૂકે. પાછા સંકારો દે દે. એ ભગતને કાંટો આવો તો પછી હીરમાં ઈ કયો ને. હા એટલે અહીં ઓલો મૂકે ને. આ સંકારો દીધો ઈ કે. આંધરી કરેલી તો ગાલમાં ઘર ભૂહે હા સદાવે તળી છે ને ગાલ ઘરમાં અડે છે. હા ઈ કે રોવા દેતા આડી હોય. એ કે તમે કયો તો એમાં હાસો હીરીમાં ઈ જ કયો તો. આ સંકારો દે દે ભાઈ. અરે ભગવાન મને કઈ હીરીમાં નહીં. અંબાર નો સડે દુખાવે. અંબાર નો સડે ગદન કાંટો મોટે જાય થોડા. ઘરમાં લાગુ પડે બહુ. ગમે એવો લઈ ગયો હોય ને બહુ કોફી પી લીધી તાર ના હોય તો પાણી ઠરે જાય હું તો આપ નહીં કરી દે ગમે એવો ખાડો કરે નીકળતો નહીં ને તો આંકડાના થોડ કર દે ઊંચી આવે. હવે ઉપર આવે. સૂરજ ભગવાન એવી એને ઘેર જવાની તૈયારીઓ છે એ ઘરનું હે ઈ ડોલ લેવા આવી હતી તે કીધું કે ઈ ડોલ લેશે નાખો મારતા હતા તારા ખિસ્સામાં પાસ હતો. હા ભરો તારા ખિસ્સામાં પાસ હતો તો મને તોડો નેરું થયું ને ગતિને મેં ઠીક ઠીક લાગ્યો તો તું કે લાગે કાં આ હાથ કે તો પર લોહી હજે નિશાની છે અટાણે હાબુ આવેલા આવે એની ના ને એટલે થોડીક થાય અટાણે કોઈથી હાબુ કોઈ જવારના કારક શેમ્પો ન હોય ને તો ના એનો ફસલ બતાવે તો ટાકા આવે ને ના ટાકા મોલક આવત તો તે તો ઈ કાં હતું પેલા પેટમાંથી ગોળો લઈ ગયો તો ને તમે એ મોળો હા પેટમાં ને આ તો હા હા ગોળો લઈ ગઈ ના એ આટલા ના માહિતી સરખો છે હા સરપંચ છે તો લગભગ અડધી જેટલું. હા જો હા હા નાની કેણ મને 6:30 થયા ને અમે ત્રણેય નાઈ લીધું. પેલા તો આણી નવર આવી હાઈ ક્લાસ બની ગઈ 1 નંબર. જો કે 1 નંબર જ હતી પણ મેં તોય ધોવે નાખીને કંઈમાં કંઈ વાંધો નહોતો. આમાં તો હું ચાલુ જ હોય મારે કાપો મારવાનું. આનું કંઈ નક્કી ન હોય જરાક જૂની છે ને એટલે આમાં કંઈ લાંબુ નથી કર્યું. આમાં તો ખાલી છે ને પાણીની છાંટ મારે ને કરી નાખી કમ્પ્લીટ. બધાયના ખીલા ફેરવા ને હવને ઠેકાણે બાંધી દીધા. ને માત્ર જે દીવા પૂરે ને આવી નથી
આજુબાજુ બેસવા વહી ગઈ છે અને બાપા હનુમાન બાપાનું મંદિર છે અને અહીંયા હાલે છે કારું મય જેવું થઈ ગયું બધું ભેંસ દોવાનું કામ હાલે છે કમ ગોવી તારે હમ. કઈ આ કાંઈ ખરીદ્યો રાખ્યો પડે જાય કેમ ભાઈ ટેકો ને જ ભરાયો ને એ છે ને બીએ લાવી જઈ દોવા હાલે ચલો. હા ખેલ ને તારે જવા થાય ને બગડે સમજે લેવા હાથ ભાઈ ન્યાલ થેગા મણી આવતી ભીમ દોવા વરા મેદી તો નથી જતી મણી મારા માથે નાખે ને લાવે જારી પૂરી ગોવા થઈ જાય. પછી ના મણી બેહવા દી મારા વાહે વધવી જોઈએ ને કે હા, તું પછી આગળી ગોવા ન્યાલ કર દે કે મને ખબર છે મારા વાહે ન વધવી જોઈએ કે. તું ઊભો થયા પછી ભીમ મણી બેહવાનું છે ઈ પાકું. એક લે હું કા ફીસ ની નથી હાસવતો મણી થોડી ઓલું કરે કઈ કે પણ તુણી ઓયલું ન કરે પણ તુણી દોતા આવડતું હોય તો તુણી દોવા દે યાર દોવા તો ઈ બધાય ની દે ઈ તો એને કઈ ખબર કે આની દોતા નથી આવડતું એ કામ મારે તુણી કેવું દોતા તા ઠીક છે પહેલા તા જ આશા પકડતા આવડવું જોઈએ હમણાં એમાં કઈ ન હોય કાવલા લીંબુ વાળીમાં હવે ઈ નો કેતો કે મારા હાટું રાખ્યું ને તો ડોકા છે મલકના જો અડધો લીટર દૂધ તારા હાટું કુરબાન કરા તારે શીખવી હોય ને તો હા લઈ ઈ પણ આજો જ નહોતી કાયમ ઢાંઢિયા ઈ હું નહીં કરવા દે અરે આગળ દોવે જ નહીં એક ફેરામાં તું એની સાહે ગાણી કાથી આવડે હું આ એટલી ખડી તારે જો દાયની દી છે ને શીખવાની હા શીખવાની દાયની તો ઈ તો 3 દિન ભીન તો આવડે છે ઈ ખબર હાથી પાકું હાલ હોય તો ને સીમાં ડોવા ટોપડી હા ટોપડી જ કઈ ટોપડી આમાં નાખ દે બોઘરું નથી મારે ઊંથમાં વારું હેઠું નાખ દે પાણી હાલે ભીસ એ બા હેવ કઈ ન ઘણી ઘણી થાપા મારવાના હોય મારા બાપે તો નહીં પડે ને ક્યાંય ઊભી મૂકીએ ક્યાંય ઈ થોડી જી મજા ઊભી ક્યાં મૂકી. અસલમાં દૂધ છે બધાયમાં છે દૂધ દુકાન છે હો હા ભીસ ન બોલે ઘડીક નહીં બોલ આગળ કીએ કે આ આવ્યું મણી કોક જઈને વરજી જો જરાક તો- જો જો કાં એની જરાક તો હેડ બોલવી જોઈએ ને એ કે નથી બોલતી એણી નો આવડતું કહેવાય હેડ ન ફૂટે ને એણી દોતા નો આવડતું કહેવાય એ કી કરવાનું હોય મને કી કે આ પાસે બેહન જીખડાઈ તો થાય કે તારે શીખવું ન હોય ટૈસલી આંગળી ને અંગોઠાની વજન દેવાનો હોય હા ટૈસલી આંગળી ને અંગોઠો અંગોઠો દુખવા માંડે લે ઊભી મુઠ્ઠી દો ને એ હું આસર ટૂંકો પાકી હા ટૂંકો પાકી ને આસર પેલા આઈ દો તો ઊભી મુઠ્ઠી નો મેળાવે નો આવડતું હોય ને જતા ઈ ઓલા નો ઓલો હાલે તો આ બદલાવ નાખ તો ભરાઈ ગઈ ભગવાન આ શીખે જ આપી આમાં એક હેડ નથી ફૂટતી એ ટોપડી મારી ભીં ન ભાંગે એ ધ્યાન નહીં જો સૌથી ખેતી કે બસ એવી જો આ છે ને જો આ દર વરી આ જ ખેલ કરે ઈ જો દે તું પાછી તાર હા વિડિયો ચાલુ આઈ જો કાખે ને જો છોકરા ભીનું દોતા હોય ને એના પાસે તો શીખવા જાય ને તો તોણી આવડે એવું હોય હા તો એ તોણી શીખડાવે મારાથી એક્સપ્લેન ન કરે હગા હું તારા પાસે તમે એક્સપ્લેન કરવાનું કાં તું ખાલી કે કે પાછી તા હોજ્યું ભીનું એ હું તોણી શીખડાવાન આ તા સુધી ઊભી રહી એવી તા ઠાવકી પણ તા તો બધા શીખતા હોય કી એ શીખતા હોજ્યું હોય ભીહું ને ગાયું ને બીજા નંબરમાં કે ગાય હોય ને એ પોસી હોય ઈ આવડે જાય ને કાં તારે બકરું દોવાય આપણે બે તો ઓલરેડી કઠોર છે બધા કહેતા હોય તારે બકરું શીખાય તારો તો વાંક જ કાં કહી છે તું તો આવડે જ દોતા પણ ભીના અસરમાંથી દૂધ જોતા હોય ઈ પણ કઈ કે ઓહો આ ભી તો બહુ કઠોર છે એ અટાણે ન હોય એટલી કઠોળ નહીં તો પારેટું થાય તારો બેઠા થાય છે જી વાત ને ઈ કઈ દું કાલે લાગે બ એવા આવતો જ નહીં ઢારિયામાં જ ન આવતો ભરી લીધું ને બકરું અરે જરાક જ ચૂરું યાદી સર મારો અડધો પૂણો લીટર દૂધ વયું ગયું કારણ એક હેડ ફોડી હોત તો મને ધોખો ન થાત કે મી જોઈ હોત ને તો ભરાઈ જતા કે મી હે ને ઈ એક હેડ ફોડી હોત તો મને ઈ થાત કે વાંધો ને મી તારા હાટું ફોડવી હતી પણ ફૂટી ની ના કામ તારે બકરું શીખાય પેલા હું કામ ધોણી હા તો લેતો આવે હા એટલા દી બકરા આવ્યા તી માણસ એથી ન થાય કે હું શીખવા જા શિયાર ભેરાથી દોવા આવડે
બકરાને બે જ આસરે અહીં તો જણી શિયારી શિયાર પકડે ને ભેગા થઈ દો હું શેરી શેર બે બે ભેરા પકડે ને દોડ તમે કોમેન્ટ કરજો કે આણી ભીં દોવાની દાની જ છે કે નહીં માણા મોં ઉપરથી વર્તાય મારા ધારો રાખ કેમેરા હું તમને એક વાત કરા કઈ રીતે ભીં દોવાય ને ઈ મને જરા કીજો આ નાથી ગઈ કે હું એક્સપ્લેન નથી કરી શકતી કે તું શીખડાવવા પણ તો એક્સપ્લેન તમે જરા કોઈ ભાઈ પણ મેં ભીં તોને દોતા હોય ને કીધું. એની કઈ અલગ ટ્રીક હોય તો મને કીજો કે કઈ રીતે અહીં જો એ તમે કઈ અહીં રીતે બરાબર નક્કી જો કરો, તમે આ જણાવો. આંગળી ટેસલી ને અંગોઠાની જો અહીં ભાત દેવાનો હોય હા તો ઈ જ આમાં કરતો. કરની જરૂર હે પછી બરની ખેંચવાનું. બરની જરૂર ખીસવાની જરૂર ન હોય કંઈ પણ એના માટે તમારે આમ તોડ મહેનત ન કહેવાય પણ એ પણ હું એક્સપ્લેન નથી કરી શકતી હાલે કઈ કા તું નાખ બોઘરામાં ઓલા બોઘરામાં તો હે કેનિયામાં અટાણમાં જાઉં દૂધ દેવા ઘડીક રહીને હશે થંબનેલ બનાવવાનું હે 6:30 થઈ ગયા એ તો મારે આજે મલકનું કામ પડ્યું નવરી નથી કઈ હાલો તો આ ટીનુ. vlogને આપણે વિરામ આપી દઈએ કોઈ દી વિરામ નથી આપ્યો વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય 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 બાય